સ્ટાર્ટ થશે, 1 જુલાઈથી સ્ટાર્ટ થશે. એટલે અત્યારથી આજથી ગણીએ તો 35 દિવસ જેવો તમારી જોડે ટાઈમ જે છે તૈયારી. પરીક્ષાની પેપર પેટર્ન જે છે એ પહેલા જે હતી એ જ છે. એટલે કે 3 કલાકનું પેપર હશે, જેમાં પાર્ટ એ એટલે કે એમસીક્યુ હશે અને 50 માર્ક્સની થિયરી હશે. એટલે પાર્ટ બી સેક્શન, પાર્ટ બી જેને કહીએ છીએ. પાર્ટ એ એમસીક્યુ 50 માર્ક્સના અને પાર્ટ બી એટલે કે 50 માર્ક્સની થિયરી. તો પેપર પેટર્ન તો જે પહેલા હતી એ જ છે. એટલે પેપર પેટર્નમાં કોઈ ચેન્જ નહીં, ટાઈમ પણ જે છે એ જ છે. પરીક્ષા માટે તમારે 35 દિવસનો ટાઈમ છે. એટલે એમસીક્યુ છે અને થિયરી છે. તો જે તૈયારી તમારી પહેલા હતી જ એટલે કન્ટિન્યુ હતી તે કન્ટિન્યુ જ કરવાની છે. એટલે કે એમાં કોઈ ચેન્જ કરવાનું નહીં. તો તમારે કેમિસ્ટ્રી માટે આપણે કયા કયા ચેપ્ટર જે છે, હવે 35 દિવસ બાકી છે, તો કયા કયા ચેપ્ટર અથવા તો કયા કયા ટોપિક જે છે એ ખાસ કરવા જોઈએ, તો આપણે ઓલરેડી એનો વિડીયો અપલોડ કરેલો છે. કયા ચેપ્ટર છે, કેટલા માર્ક્સના છે, કયા ચેપ્ટર કરવા જોઈએ ઝડપથી, તો એ બધા વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે. ખાલી આજે આપણે જોઈશું કે 35 દિવસ છે, 35 દિવસમાં કયા ચેપ્ટર જે છે તમારે કરવા જોઈએ. તમને જે લાગતા ચેપ્ટર જે છે, જે વિડીયો છે, વિડીયોમાં મેં તમને ચેપ્ટરના માર્ક્સ વાઇઝ અને ચેપ્ટર જે છે ચેપ્ટરમાંથી એમસીક્યુ કેટલા પૂછાશે, એમાંથી સેક્શન એ માં કેટલા પ્રશ્નો આવશે, સેક્શન એ માં આવશે, સેક્શન બી માં આવશે કે સેક્શન સી માં આવશે, એ પણ આપણે ત્યાં એનાલિસિસ કરેલું છે. જે વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે. એટલે આપણે એ નહીં જોઈએ કે કયો પ્રશ્ન કયું ચેપ્ટર. તો તમને જે લાગતું ચેપ્ટર છે એ હવે તમારે તૈયારી કરવાની છે. એટલે કે તમારે કયા ચેપ્ટરમાંથી કેટલો સિલેબસ છે, તો 70% સિલેબસ છે, બાકીનો 30% સિલેબસ છે કટ થઈ ગયો છે. એટલે તમારે જે કરવાનું છે 70%માંથી 70%માંથી તમારે 35 દિવસમાં, આપણે કેમિસ્ટ્રીમાં જોઈએ તો તમારી જોડે 14 ચેપ્ટર છે, 14 ચેપ્ટર તમારે કરવાના છે 35 દિવસમાં. તો જે લોકો તૈયારી કરતા હતા કન્ટિન્યુ એ લોકોને તો કોઈ પ્રોબ્લેમ, પણ જે લોકો પરીક્ષા કેન્સલ થશે એવું જે વિચારીને બેસી રહેલા એ લોકો માટે ખાલી 35 દિવસનો ટાઈમ છે. તો પહેલા તો એમસીક્યુ છે, પછી પાર્ટ બી કરવાનો છે. તો એમસીક્યુ માટે પહેલા તો તમારે એમસીક્યુ કરવા હોય તો પહેલા તમારે જે ચેપ્ટર છે ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ હોવી જોઈએ. થિયરી જો તમારો ટોપિક જે છે, ટોપિકનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો એમસીક્યુ તમને આપોઆપ આવડે. સપોઝ આપણે કોઈ ચેપ્ટર 1 માં લઈએ, પેકિંગ ક્ષમતાનો કોઈ ક્વેશ્ચન પૂછ્યો, પેકિંગ કે બીસીસી માં પેકિંગ ક્ષમતા કેટલી છે, 68%. તો તમને ખબર ક્યારે પડે, તમે થિયરી ભણ્યા હોય અથવા થિયરી તમે વાંચી હોય કે પેકિંગ ક્ષમતા બીસીસી એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં 68% ક્યાંથી આવે, આપણે ગણતરી કરી નથી. એમાંથી પ્રશ્ન પૂછાય એમસીક્યુ માં કે ધાર અને ત્રિજ્યાનો સંબંધ. તો ધાર અને ત્રિજ્યાનો સંબંધ ક્યાંથી, તમે સૂત્ર તારવી હોય તો ત્યાં તમને ખબર હોય. એટલે તમારે એમસીક્યુ કરતા પહેલા જે થિયરી છે, થિયરીના કોન્સેપ્ટ ક્લિયર હોય, એટલે થિયરી તમારી જોડે તૈયાર હોવી જોઈએ, જેથી તમને એમસીક્યુ તો ઇઝીલી આવડી જાય. એટલે એમસીક્યુ તો પહેલા તમારે થિયરી જે તે ચેપ્ટર છે ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ કરવાની. એ થિયરી કમ્પ્લીટ થાય પછી એ ચેપ્ટર છે ચેપ્ટરના એમસીક્યુ તમારે જોવાના, પ્રીવિયસ યર ક્વેશ્ચન જોવાના. એટલે કે અગાઉના વર્ષના પ્રશ્નો કે કેવા પ્રશ્નો પૂછાય છે એ ચેપ્ટરમાંથી, અથવા તો તમને ટોપિક વાઇઝ એમસીક્યુ જોવાના, ટોપિક વાઇઝ એમસીક્યુ જોવાના. તો પ્રીવિયસ યર એટલે કે અગાઉના જે એમસીક્યુ જોશો એટલે તમને આઈડિયા આવશે કે કેવા એમસીક્યુ ટોપિકમાંથી પૂછાય છે, તો કઈ રીતે જે ટ્વિસ્ટ કરેલા હોય છે અથવા કઈ રીતે પૂછાય છે. અને એના માટે એક આદર્શ ક્વેશ્ચન બેંક જે છે, પ્રશ્ન બેંક એ પણ છે. તો એમાં પણ તમે જોઈ શકો કેવા કેવા એમસીક્યુ પૂછાય છે અને કઈ રીતે એમસીક્યુ છે એનું ક્વેશ્ચન છે તમને ત્યાં આપેલું, તમારે ત્યાં આન્સર કઈ રીતે શોધવાનું હોય છે. તો પહેલા તો તમારે તૈયારી કરતા પહેલા 35 દિવસમાં પહેલા તો તમારે તમને જે ચેપ્ટર ફાવે છે, એટલે કે તમને જે ચેપ્ટર કમ્પ્લીટલી આવડે છે એ ચેપ્ટર પહેલા તમારે તૈયાર કરવું જોઈએ. સપોઝ મને ચેપ્ટર 1 આવડે છે તો ચેપ્ટર 1 આખું કમ્પ્લીટ કરી નાખીશ. પછી ચેપ્ટર 2 નહીં પણ 3 આવડે તો 3, 4 આવડે તો 4, 5 તો 5. તો તમને જે ચેપ્ટર પહેલા તમને જે આવડતું હોય અથવા તમારું જે ચેપ્ટર પર કમાન્ડ વધારે હોય એ ચેપ્ટર પહેલા તમારે એ ચેપ્ટરની બધી થિયરી, એટલે એ ચેપ્ટરના માર્ક્સ, સપોઝ 9 માર્ક્સનું પહેલું ચેપ્ટર છે તો પહેલા ચેપ્ટરમાંથી થિયરીમાં જે 5 માર્ક્સ છે તો 5 માર્ક્સ થિયરીના જવાના જોઈએ. એમસીક્યુ માં 4 માર્ક્સ છે તો 4 માર્ક્સ એમસીક્યુ માં પણ ના જવા જોઈએ. તો તમારે ચેપ્ટર જે તે ચેપ્ટર કરવું હોય ચેપ્ટર એવું પરફેક્ટ હોવું જોઈએ કે જેમાંથી એક પણ માર્ક્સ તમારો કપાય, કેવો કપાવો ના જોઈએ. તો પહેલા તમારે જે ચેપ્ટર છે ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું. તમને જે ચેપ્ટર આવડતું હોય એ ચેપ્ટર તમારે પહેલા તો તૈયાર કરવાનું. તો આ પહેલો પોઈન્ટ તમારે કે કોઈ સર કે આ ચેપ્ટર પહેલા કરવું જોઈએ અથવા તો આ ચેપ્ટર પહેલા કરવું જોઈએ. આ 35 દિવસ છે, 35 દિવસમાં તમારે જાતે સિલેક્ટ કરવાનું છે અથવા તમારે જાતે તમારું ટાઈમ ટેબલ છે બનાવી અને આ ચેપ્ટર મારે પહેલા કરવું છે તો આ ચેપ્ટર તમારે પહેલા જ કરવું જોઈએ. પછી તમને લાગતું હોય કે આ ચેપ્ટર માંથી થઈ જશે તો એ ચેપ્ટર તમારે કરો. તો ચેપ્ટર વાઇઝ તમારે પહેલા તો પ્રિપરેશન કરવી પડશે. ચેપ્ટર વાઇઝ, કેમ કે પાર્ટ બી અને પાર્ટ એ બંને છે. આ પરીક્ષાનો 50 એમસીક્યુ છે, 50 થિયરી છે. એમસીક્યુ એકલા નથી, થિયરી પણ તમારે સાથે સાથે થિયરી જોડે એમસીક્યુ પણ
જે છે તૈયાર કરવાના છે. તો આ રીતે આપણે તમારે છે એ 35 દિવસમાં પોતાનું એક પ્લાનિંગ સાથે જે તૈયારી કરવાની. તો અગાઉના જે પેપર સેટ છે, પેપર સેટમાં પણ જોશો તમે પ્રશ્નો, તો 1 2 3 પેપર સુધી તમને ક્વેશ્ચન નવા જોવા મળશે. પછી ચોથું યા પાંચમું જે પણ પેપર આવશે તો ક્વેશ્ચન કેવા થશે? રિપીટ થશે. એટલે તમારી જોડે ક્વેશ્ચન આ વખતે સિલેબસ કટ થયેલો છે એટલે ક્વેશ્ચન પણ કેવા હશે? તો ક્વેશ્ચન પણ તમારે લિમિટેડ ક્વેશ્ચન થઈ જશે. પણ ક્વેશ્ચન તમને ક્યારે ખબર પડશે? તો ક્વેશ્ચન છે ઓછા ક્વેશ્ચન છે પણ એમાંથી ટ્વિસ્ટ થવાની શક્યતા છે. એટલે તમારો ટોપિક તમારો જ્યાં સુધી ક્લિયર ના હોય ત્યાં સુધી એક ટોપિક તમને ખબર પડશે નહીં. એટલે પહેલા તો જે તે ચેપ્ટર વાંચો, જે તે ચેપ્ટરના જેટલા પણ ટોપિક છે એ ટોપિકને તમે ક્લિયર કરી લો કે આ ટોપિકમાં આ પ્રશ્ન છે અથવા આ જે પ્રશ્ન છે એને કઈ રીતે તમારે લખીને તૈયાર કરો. તો લખીને તૈયાર કરી નાખવાનું, જેથી તમને એકવાર આઈડિયા આવી જાય કે તમે લખો તો તમારો જે ટોપિક છે અથવા જે પ્રશ્ન લખ્યો એમાં કયો પોઈન્ટ રહી જાય છે, અથવા તો જે પ્રશ્ન લખ્યો એમાં મેઇન પોઈન્ટ જ તમારો જે છે એ રહી જાય, હાઇલાઇટ કરવાનો પોઈન્ટ જે છે મેઇન એ જ રહી જાય. તો એના માટે તમારે લખીને પહેલા તો પ્રિપરેશન કરવી પડે. કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રીમાં લખ્યા વગર તમારું જે પ્રિપરેશન કમ્પ્લીટ થાય નહીં, તૈયારી તમારી થાય. તમે પ્રશ્ન પહેલા વાંચો, વાંચ્યા પછી તમારે લાખે તો એકવાર લખવાનું, લખ્યા પછી એ પ્રશ્ન લખેલા પ્રશ્ન તમારે ચેક કરવાનો કે તમે જે લખ્યું છે અને જે તમે જે રેફરન્સ બુક અથવા જેમાંથી નોટમાંથી જેમાંથી પણ વાંચ્યું છે તેમાં ચેક કરો કે તમારી જ્યાં લખેલું છે અને નોટ છે એમાં મેચ થાય છે, ક્યાં તમારો ભૂલ થાય છે. તો ભૂલને ફરી તમે સર્કલ કરી દો અથવા અંડરલાઈન કરી દો. ફરી વાર એક ક્વેશ્ચનને લખો અને પછી જુઓ કે તમારી ભૂલ હવે થાય છે તો ભૂલ નહીં થાય. તમે લખીને પ્રિપરેશન કરશો તો એ ક્વેશ્ચન અથવા એ પણ ટોપિક છે, ટોપિક તમારો મગજમાં ફિટ થઈ જશે. જો તમે વાંચેલું હશે ખાલી અથવા ગોખેલું હશે તો તમને એક્ઝામ્સ જે છે ત્યાં સુધી યાદ રહેશે. જ્યારે પેપરમાં એ જ ક્વેશ્ચન પૂછાશે તો તમને યાદ હશે કે આ મેં પ્રશ્ન આ પેજમાંથી અથવા તો આ ચોપડીના ટેક્સ્ટ બુકના રાઈટ સાઈડ એટલે જમણી બાજુના પેજ પર હતો, પણ યાદ હશે પણ શરૂઆત ક્યાંથી કરવી એ જ તમને ખબર નહીં પડે. એટલા માટે કેમેસ્ટ્રીમાં જે પણ પ્રશ્ન વાંચો અથવા જે પણ ટોપિક વાંચો એને 1-2 વાર વાંચ્યા પછી તમારે એને લખી નાખવાનું, જેથી તમને જે વાંચેલું છે તમને ખબર પડશે કે તમે જે વાંચ્યું એમાંથી તમને કેટલું યાદ રહ્યું. હવે લખેલું છે એને ફરી તમે મેચ કરશો એટલે તમને ખબર પડશે કે તમે ક્યાં ક્યાં ભૂલ કરી છે, અને ફરી જો એને એ ભૂલ છે એને સુધારીને ફરી લખશો તમારા જે છે માઇન્ડમાં એ પ્રશ્ન છે બેસી જશે એટલે તમને યાદ રહી જશે. તો 35 દિવસ છે તમારે આ રીતે જે પ્રિપરેશન કરવાની. તો પહેલા તો તમને જે ગમતું ચેપ્ટર છે અથવા તમને જે ચેપ્ટર ફાવે છે એ ચેપ્ટર તમારે પહેલા તો કમ્પ્લીટ કરવાનું. કઈ રીતે કમ્પ્લીટ કરવાનું? તો પહેલા તો જે ચેપ્ટર છે એ ચેપ્ટરના તમારે ટોપિક જે છે આઈએમપી, બધા જ આઈએમપી ટોપિક કમ્પ્લીટ કરવાના. આઈએમપી ટોપિક એટલે કે જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નો થયા પછી એ ટોપિક અથવા એ ચેપ્ટર છે એ ચેપ્ટરના એમસીક્યુ પેપર સેટમાંથી કરો અથવા તો કોઈ રેફરન્સ બુક છે અથવા તો કોઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે તો બધા જ એમસીક્યુ તમે એ ટોપિક અથવા એ ચેપ્ટરના જોઈ લો એટલે તમને આઈડિયા આવશે કે એમસીક્યુ કેવા પ્રકારના પૂછાય છે. પછી એ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય પછી બીજું ચેપ્ટર તમે જે છે એને કન્ટિન્યુ અથવા બીજું ચેપ્ટર જેને સ્ટાર્ટ કરો. તો આ રીતે તમારે જે છે એ 35 દિવસમાં ચેપ્ટર વાઇઝ તમારી તૈયારી તમારે કરવાની છે. કેમ કે માર્ક્સ વાઇઝ તમને ચેપ્ટર ખબર છે કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે. પહેલા 5 ચેપ્ટર તમારા 45 માર્ક્સના છે, પહેલા 5 ચેપ્ટર 45 માર્ક્સના છે. ટોટલ તમારી જોડે 125 માર્ક્સનું પેપર છે, તમારે લાવવાના છે. એમાંથી તમારે જેટલા લાવવા હોય એટલા 125 માર્ક્સનું તમારી જોડે ઓપ્શન સાથે પેપર છે. 50 માર્ક્સના એમસીક્યુ અને 175 માર્ક્સની થિયરી. તો તમારી જોડે ઓપ્શન એટલા બધા છે કે તમારે જે ચેપ્ટરમાંથી તમને જે ફાવતું હોય અથવા જે કમ્પ્લીટ થતું હોય એ કરી નાખો તો પણ તમારા માર્ક્સ છે એ માર્ક્સ તમને 70 અપ જે છે એટલે 70 ઉપર આરામથી લાવી શકાય જો તમે કન્ટિન્યુ આ 35 દિવસ છે જો મહેનત કરો તો. રસાયણ વિજ્ઞાનમાં આપણે તૈયારીમાં તો પહેલા તો મેં કીધું એ પ્રમાણે તમારે તૈયારી કરવાની, અને પછી જો તમને લાગતું હોય તો તમારે જે પેપર સેટ છે એ પેપર સેટના એમસીક્યુ સોલ્વ કરી નાખવાના. પેપર સેટના એમસીક્યુ છે અથવા તો કોઈ રેફરન્સ બુક છે અથવા તો કોઈ આપણે આઈડિયલ ક્વેશ્ચન બેંક છે, આદર્શ પ્રશ્ન બેંક છે, એને એમસીક્યુ સોલ્વ કરી નાખો તો તમને આઈડિયા આવી જશે. અને પછી થિયરીનો તો થિયરીમાં તો તમને જે ચેપ્ટર તમે તૈયાર કર્યું છે અને પેપર સેટ જોશો તમને ખબર પડશે કે આ પ્રશ્ન છે તો આ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી છે, તમારે એમાં આટલું વસ્તુ છે લખવાની છે. તો તમે પહેલા તમારું જે ચેપ્ટર વાઇઝ જે છે રીડિંગ એ કમ્પ્લીટ કરી નાખો, પછી તમને જે છે રેફરન્સ બુક અથવા પેપર સેટ છે પછી ખબર પડશે. પહેલા તમારે આ 35 દિવસમાં ચેપ્ટર વાઇઝ તમારી પ્રિપરેશન કમ્પ્લીટ કરવાની. એ પણ તમારી જાતે કે કોઈ કહે કે આ ચેપ્ટર પહેલા કરવું જોઈએ, આ પહેલા કરવું જોઈએ, બીજું કરવું જોઈએ, તો તમારી જાતે તમને જે ગમતું ચેપ્ટર અથવા તમને જે ચેપ્ટરમાં ફાવતું હોય એ ચેપ્ટર તમારે પહેલા કરવું જોઈએ. તો રસાયણ વિજ્ઞાનમાં તમારે જો માર્ક્સ લાવવા હોય
અને જેને પાસ થવું હોય તો પહેલા તો તમારે જે ચેપ્ટર તમારે જોવાનું, માર્ક્સ વાઇઝ તમને ચેપ્ટરનું એનાલિસિસ પણ ખબર હશે, તો એ ચેપ્ટર વાઇઝ જે છે એનું માર્ક્સ વાળા જોઈ લો, તમને કયા ચેપ્ટરમાંથી વધારે માર્ક્સ આવે એવું છે એ ચેપ્ટર તમે પહેલા કરી નાખો, અથવા તમને લાગતું હોય ઈઝી ચેપ્ટર તો ઈઝી ચેપ્ટર કરી નાખો. તો આ રીતે તમારે જે આ 35 દિવસનું પ્લાનિંગ છે, પ્લાનિંગમાં તમારે પહેલા તો ચેપ્ટર વાઇઝ તૈયારી કરી અને આગળ વધવાનું છે. તો 1 જુલાઈ તમારું જે છે એ એક્ઝામ સ્ટાર્ટ થશે, ગુરુવાર છે. તો આ તો આજનો આપણો બોર્ડની પરીક્ષાને લઈને તમારી જે કઈ રીતે તૈયારી તમારે આ 35 દિવસમાં તમારી જાતે તમારું ટાઈમ ટેબલ છે બનાવીને તમારે કરવાની છે.